નમસ્કાર મિત્રો, હું જીજે રાઠોડ, મહુવામાં મેથ્સ ઇન્સ્ટ્રક્ટર છું. આજનો મારો ટોપિક વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સમાંથી છે કે કટઆઉટ એરિયા ઓફ કટઆઉટ રેગ્યુલર સરફેસ એન્ડ ઇરેગ્યુલર સરફેસ. હવે મિત્રો, તમે જાણતા હશો કે એરિયા એટલે શું. પહેલી વાત તો કે એરિયા એટલે કોઈ પણ બાઉન્ડ્રી વડે જે કાંઈ ક્ષેત્રફળ એટલે કે જગ્યા જે રોકાય એને કહેવાય એરિયા. બરાબર. નોર્મલી આપણે બધા જે ફિક્સ આકૃતિ હોય એટલે કે ચોરસ છે, લંબચોરસ છે, અથવા ત્રીજી આપણે ત્રિકોણ છે, એ બધી આકૃતિઓના ચોકસાઈપૂર્વકના સૂત્રો હોય છે. એ બધી જે આકૃતિ છે ફિક્સ છે અને એના ક્ષેત્રફળ શોધવાના સૂત્રો પણ ફિક્સ છે. હવે આપણે અહીંયા એવી આકૃતિઓ વિશે ચર્ચા કરવાના છે કે જેને કોઈ બાજુ નથી હોતી. ધેટ મીન્સ કે ચોરસ હતું, લંબચોરસ હતું કે ત્રિકોણ હતું, એને બધાને શું હતું કે બાજુ હતું. ચોરસ હતું તો એને 4 બાજુ હતું, ત્રિકોણ હતું તો એને 3 બાજુ હતા. હવે આપણે અહીંયા સૌથી પહેલા શરૂઆત કરશું વર્તુળથી. તો સૌથી પહેલા વર્તુળ એટલે શું આપણે એક સમજવું જરૂરી છે. એક આકૃતિ દોરું છું. હવે વર્તુળ કોને કહેવાય તો કે કોઈ એક નિયત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહેવાય. આ ફિક્સ બિંદુ છે. અહીંથી તમે જુઓ તો આ અંતર સરખું હોય, આ અંતર સરખું હોય, એને કહેવાય વર્તુળની ત્રિજ્યા, આર, રેડિયસ. તો આ બધા જે અહીંથી તમે અંતર માપો એ શું હોય? સરખા હોય. એટલા માટે એને અહીંયા વર્તુળ કહેવાય. તો વ્યાખ્યા એવી થાય કે કોઈ નિયત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને શું કહેવાય? વર્તુળ, સર્કલ. હવે આનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે જોઈએ. તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર. અહીંયા પાઈ નો મતલબ 22 સપ્તમાંશ અથવા 3.14 પણ લઈ શકાય, અને આર એટલે વર્તુળની ત્રિજ્યા. હવે આ જે જોયું આપણે એનું ક્ષેત્રફળ જોયું એટલે ટોટલ એરિયા વર્તુળ. હવે જો કોઈ બાઉન્ડ્રીથી આખો આપણે ફરતો રાઉન્ડ મારીએ તો જે આપણે અંતર કાપીએ એને કહેવાય વર્તુળનો પરિઘ. તો એનું સૂત્ર છે 2πr. હવે જો મિત્રો આપણે યાદ રાખવાની દ્રષ્ટિએ જોઈએ તો એરિયાનું સૂત્ર જો આપણને આવડતું હોય કે પાઈ આર સ્ક્વેર, તો એ બગડો તમારે શું કરવાનો છે? નીચે ઉતારવાનો. જો આ બગડો નીચે લઈ લ્યો એટલે આ બગડો અહીંથી અહીંયા એટલે 2πr થઈ ગયું. એટલે જો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણને આવડે તો પરિઘનું સૂત્ર આવડે. બરાબર છે. એટલે આ યાદ રાખવાની એક સિમ્પલ અને સરળ રીત છે કે બગડો નીચે ઉતાર. બરાબર. હવે વર્તુળમાં આપણે જોઈએ તો બે ત્રિજ્યા જો તમે ભેગી કરો તો એને કહેવાય વર્તુળનો ડાયાગોનલ, વ્યાસ. બરાબર છે. હવે એના સંદર્ભમાં જો આપણે સૂત્ર જોવા હોય તો પહેલા તો વ્યાસ બરાબર બે ત્રિજ્યા ભેગી કરો એટલે વ્યાસ થાય. તો આમ જોવા જઈએ તો ત્રિજ્યા બરાબર વ્યાસનું શું થાય? અડધું. બરાબર. તો એના સંદર્ભમાં જો આપણે એરિયા જોઈએ તો એરિયા બરાબર પાઈ આર સ્ક્વેર હતું, એની જગ્યાએ અમારે d/2 મૂકવું પડે, નો સ્ક્વેર. બરાબર. એટલે અહીંયા જોઈએ તો આ સૂત્ર આવું થઈ જાય પાઈ d વર્ગ બાય 4. હું આ રીતના લખીશ π/4 d1 એટલે યાદ રાખવામાં સરળ થાય. એવી જ રીતના અહીંયા થાય. પરિઘનું સૂત્ર જો તમે જુઓ તો 2πr હતું એમાં હું આમ અલગ કરું છું, પાઈ ગુણ્યા 2r. 2r બરાબર શું છે? d. બરાબર. એટલે આપણું સૂત્ર થશે અહીંયા પાઈ. એટલે બે રીતે તમે સૂત્ર આમાં બનાવી શકો કે વર્તુળનું ક્ષેત્રફળ a બરાબર પાઈ આર સ્ક્વેર અથવા π/4 d1. બીજું સૂત્ર પરિઘનું છે 2πr અથવા 5d. બરાબર. હવે જો આ વર્તુળ અર્ધવર્તુળ હોય, આપણે બીજો પોર્શન આનો એ છે, આ જ વર્તુળ જો આપણે અર્ધવર્તુળ લઈએ તો એનું ક્ષેત્રફળ અને પરિઘ શું થાય? અહીંયા ક્યાંક સેન્ટર હશે, આપણે ઓ કહી દઈએ. આ ત્રિજ્યા છે, આ ત્રિજ્યા છે. બરાબર. આપણે ક્ષેત્રફળ એનું ગોતવું હોય તો આપણે આગળ સૂત્ર હતું જ. એનું સૂત્ર શું હતું? પાઈ આર વર્ગ. હવે અડધું છે. બરાબર છે. તો આ એનું શું થઈ જાય? હાફ વર્તુળનું. એટલે એનું સૂત્ર મળી ગયું.
આને સેમી સર્કલ પણ કહેવાય. હવે એ જ રીતના પરિઘ ગોતવું હોય આપણે, એનું સૂત્ર હતું 2πr. પૂરું વર્તુળ હોય તો હવે આનું અહીં અડધું લેવાનું છે, તો 2 કેટલા? આનું સૂત્ર બને πr. પણ આ જે પરિઘ છે એ આટલો જ મળશે. જો આપણે પૂરેપૂરું અને કે પેરીમીટર બધું આપણે જો કેલ્ક્યુલેટ કરીએ તો પેરીમીટર કહેવાય, તો આમાં આપણે 2r પણ ઉમેરવા પડે, ટોટલ પેરીમીટર આપણને મળે. હવે આમાંથી આપણે r કોમન કાઢીએ તો અહીંયા વધે પાઈ વત્તા એક. આ સૂત્ર પણ આપણે પરિઘનું સેમી સર્કલ હોય તો આ સૂત્ર પણ વાપરી. હવે જો આ જ સર્કલ ચોથા ભાગમાં હોય, બરાબર, એટલે કે 90 ડિગ્રી હોય, તો બીજું કાંઈ નથી કરવાનું. અહીંયા 5/4 થઈ જાય. અહીંયા હજી આપણે 4 લેવા પડે, બરાબર. અને 2 આરે છેદ ઉડાડલા, છેદમાં 2 વધ્યા હોય, બરાબર. એટલે 5/2 r થાય અને આ 2r. આ રીતનું પરિઘનું સૂત્ર. આમાંથી આપણે r કોમન કાઢવા હોય તો કાઢી શકીએ. 5/2 પ્લસ, બરાબર. અહીંયા જો આ ત્રિજ્યા r જ હોય, કેમ કે આ બધા અંતર તો સરખા જ થાય. હવે આપણે જોઈએ જે આનો મેઇન ટોપિક છે, સેક્ટર અને સેગમેન્ટ. કોઈ વર્તુળ હોય, સેક્ટરને ગુજરાતીમાં આપણે કહીશું વૃત્તાંશ. કોઈ આપણે વર્તુળ લઈએ, તો જે આ એરિયા કવર થાય, આ વર્તુળની 2 ત્રિજ્યા છે અને અહીંયા કોઈ ખૂણો છે, અને નામ આપી દે A, B, C. તો આ જે એરિયા કવર થાય છે એને કહેવાય વર્તુળનું સેક્ટર અથવા વૃત્તાંશ. હવે જો આનો આપણે એરિયા ગોતવો હોય, વૃત્તાંશનો એરિયા, તો આપણી પાસે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર હતું πr². આવું સૂત્ર આપણી પાસે હતું. હવે આપણે આખા વર્તુળનું ક્ષેત્રફળ નથી ગોતવાનું, ફક્ત વર્તુળનો આટલો પોર્શન જ લેવાનો છે, એટલે કે થીટા ખૂણો, બરાબર. તો પહેલા શું હતું કે આમ જોવા જઈએ તો આપણે ભાગની ગણતરી કરતા હોય, આપણે 2 વ્યક્તિઓ વચ્ચે ભાગ વેચવા હોય, બરાબર, તો એકનો 2 ભાગ છે અને એકનો કંઈક 3 ભાગ છે માની લઈએ ટોટલમાંથી. તો આપણે શું કરીએ કે ટોટલ 10 ભાગ હોય તેમાંથી 2 ભાગ દેવાય તો આ રીતના દઈએ, 10માંથી 2, તો એમાં 360 ડિગ્રી પૂરું છે અને એમાંથી આપણે એને થીટા એંગલનો ક્ષેત્રફળ દેવાનું છે. તો આ થાય θ/360. હવે જો તમે આખું વર્તુળ ગણી લો તો ઉપર 360 આવે ને, તો 360 કેન્સલ થઈ જાય, બરાબર. એટલે πr² આપણું ઓરિજિનલ સૂત્ર આવી ગયું. એટલે જ્યારે પણ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે πr² θ/360. સેમ વસ્તુ જો આટલી ચાપ આપણે ગોતવી હોય, BC અંતર, બરાબર, આ પરિઘ જ છે પણ કટકો છે પરિઘ, તો પરિઘનું સૂત્ર હતું આપણી પાસે πr 2πr, બરાબર. હવે જુઓ કે આપણે થીટા એંગલનો જ પરિઘ જોઈએ છે, એટલે આપણે અહીંયા જેમ કર્યું તે અહીંયા કરશું θ/360. હવે અહીંયા છેદ ઉડી શકે એટલે છેદ ઉડાડો πr થીટા છેદમાં 180. હવે એમાં જો તમને ટોટલ પેરીમીટર કહે તો આમાં તમારે 2r ઉમેરવા પડે, કેમ કે એક ત્રિજ્યા આ થાય, ટોટલ આ રીતના અંતર મુકાય અને આ, બરાબર. એટલે આ એક બે ઉમેરવા પડે, એટલે એ તમે એડ કરવાના રહે. ટોટલ કહે તો ફક્ત ચાપ પૂછે તો આટલું જ રહેશે, πr થીટા છેદમાં 180. પણ ટોટલ પૂછે તમને તો તમારે થાય πr થીટા વત્તા 2r. હવે આ વાત થઈ વૃત્તાંશ. હવે આપણે વૃત્તખંડની વાત કરવાની છે. આ જ આકૃતિમાં આપણે જોઈએ વૃત્તખંડ એટલે ઇંગ્લિશમાં સેગમેન્ટ કહેવાય. તો આ જે ભાગ આટલો બને છે
સેગમેન્ટ. હવે એનું ક્ષેત્રફળ ગોતવું હોય તો આપણે વૃત્તાંશનું તો ક્ષેત્રફળ ગોતવું જ પડે. એમાંથી આપણે ટોટલ આટલું ક્ષેત્રફળ ગોતી નાખીએ. પછી શું કરવાનું છે, એમાંથી આ ત્રિકોણ તમારે શું કરી નાખવાનું, બાદ કરી નાખવાનું. બરાબર? એટલે આ થાય માઇનસ ત્રિકોણ ABC. આટલો ત્રિકોણ તમે આ ટોટલ ગોત નાખો, પછી માંથી આટલો ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખો તો તમને શું મળી જાય, આટલી વસ્તુ મળી. એટલે માઇનસ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. હવે એ ગોતવા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ગોતવા માટે ક્યારેક તમને થીટા અલગ અલગ આપેલો હોય, કંઈક માપ સાઈઝ તો આપેલા જ હોય તો જ તમે ત્રિકોણ, અથવા બેઝ આપેલો હોય, હાઈટ આપેલી હોય, એવું અલગ અલગ એના પેરીમીટર આપેલા હોય તો જ તમે ત્રિકોણ ABC નું ગોતી શકો, તો જ પછી આગળ વધી શકો. બરાબર છે? હવે આના રિલેટેડ આપણે એક દાખલો લઈએ. એવો દાખલો લઉં છું કે જેમાં બંને વસ્તુ કવર થઈ જાય. કોઈ વર્તુળ છે તો એની ત્રિજ્યા તમને આપેલી છે કે r બરાબર 7, અને તમારે એ વર્તુળનું અને થીટા બરાબર 360 ડિગ્રી આપેલો છે, અને આ વૃત્તાંશનું તમારે ક્ષેત્રફળ ગોતવાનું, શોધવાનું. એટલે કે આ રીતની આકૃતિ હશે. આના બરાબર 7, આને નામ આપી દઈએ ABC. આ ખૂણો આપી દીધો છે 60 ડિગ્રી. હવે જો આપણે ક્ષેત્રફળ ગોતવું હોય તો એનું સૂત્ર હતું પાઈ r સ્ક્વેર થીટા બાય 360 ડિગ્રી. પાઈ ની વેલ્યુ આપણે જાણીએ છીએ 22 સપ્તમાંશ લેવાની. 22/7. r કેટલો છે? 7. તો 7 નો વર્ગ 49 લેવા કરતા તમે 7 × 7 લો તો પણ ચાલે, કેમ કે છેદ ઉડી શકે. અને અહીંયા લેવાના થીટા બરાબર કેટલું છે? 60 ડિગ્રી બાય 360. છેદ ઉડાડો જેટલો ઉડતા એટલો. 7 7 ગયા. છાયા છત્રી મીંડું ભૂલી જાવ ઘડી. છાયા છત્રી એટલે આ સીધું 6 વડે ઉડી. 22 × 7 ભાગ્યા 6. આનો જો તમે આન્સર લાવો તો 25.66 આવો આન્સર આવે. ઈ છે. આ સેન્ટીમીટર આપેલું હતું તમને, એટલે આનું જે એરિયા આવે છે એમાં આવે સેન્ટીમીટર સ્ક્વેર. એટલે આ આપણને વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી. એ જ રીતના જો આમાં તમને વૃત્તખંડનું એટલે કે આનું ક્ષેત્રફળ પૂછે તો તમારે શું કરવાનું રહે કે દાખલા તરીકે વૃત્તખંડનું પૂછી નાખવામાં, તો તમારી પાસે આ તો છે જ એરિયા બરાબર એનું સૂત્ર શું હતું કે પાઈ r સ્ક્વેર થીટા બાય 360 માઇનસ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. હવે જો અહીંયા આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણે ગોતવું પડે. આ જો તમે થોડુંક ધ્યાનથી જુઓ અને ત્રિકોણની તમને માહિતી હોય તો તમને ખ્યાલ હોય તો કે જે બે બાજુ હોય સરખી હોય એના સામસામેના ખૂણા પણ શું થાય? સરખા. એટલે આ એંગલ અને આ એંગલ શું થાય? સરખા. હવે આ ખૂણો 60 ડિગ્રી છે. ત્રિકોણનો એક નિયમ એવો છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. તો આ 60 હોય તો આ બેનો સરવાળો 120 રહે. બરાબર? અને એ બે પાછા સરખા છે. તો 120 ના બે સરખા ભાગ પાડો તો એ કેટલા થાય? 60. એનો મતલબ એમ કે આ છે એની ત્રણેય બાજુ સરખી, તો આને કહેવાય સમબાજુ. તો સમબાજુ ત્રિકોણનું સૂત્ર આવું છે કે 0.433 a વર્ગ. અહીંયા a એટલે બાજુ, તો આપણે અહીંયા જે વર્તુળની ત્રિજ્યા છે એ જ આપણી બાજુ બનશે. એટલે આનું ક્ષેત્રફળ તો આપણને મળી ગયેલું છે, એ આપણે ગોઈ 25.66. હવે આનું આપણે ગોતવાનું રહ્યું. તો અહીંયા તમારે 0.433 ગુણ્યા a વર્ગ એટલે 7 નો વર્ગ એટલે કે 49 લેવું પડશે. આ કેલ્ક્યુલેશનમાં હું કરતો નથી. બરાબર? અહીંયા આપણે 49 આવશે, એનો ગુણાકાર આની સાથે થશે અને પછી બંનેની બાદબાકી થશે. તો સીધો આન્સર કહી દઉં છું 4.433
43 સેન્ટીમીટર. આ છે એ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણને. તો મિત્રો આ રીતે આપણે કોઈ પણ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતવું હોય તો પણ મળી જાય અને વૃત્તખંડનું ક્ષેત્રફળ ગોતવું હોય તો પણ મળી જાય. આના રિલેટેડ આપણે અહીંયા રકમમાં ફેરફાર કરીને ઘણા બધા દાખલા ગણી શકીએ, બરાબર છે. પણ આપણે એકાદ એક્ઝામ્પલથી સમજીશું, નહીંતર લેક્ચર પૂરી પડે. હવે આપણો બીજો ટોપિક છે આગળનો કે ઇરેગ્યુલર સરફેસ. હવે અત્યાર લગી જે આકૃતિ આપણે જોઈ બધી એ કોઈ પણ આકૃતિ નિશ્ચિત આકારમાં નથી, મીન્સ કે ચોરસ, લંબચોરસ, છેલ્લે આપણે વર્તુળ લીધી, બરાબર. તો હવે જે આકૃતિ છે તો એ આ રીતના કદાચ હોઈ શકે એમ. આનો કોઈ નિશ્ચિત આકાર ન કહી શકાય કે આ ચોરસ છે કે વર્તુળ છે કે શું છે. તો આનું ક્ષેત્રફળ ગોતવું જરૂરી છે. કેમ કે આપણે જોઈએ તો આપણે આપણા ગામડાઓમાં જોઈ લઈએ તો ખેતરોના કાંઈ માપ સાઈઝ ફિક્સ ન હોય, એના આકાર કાંઈ ફિક્સ ન હોય, બરાબર. અલગ અલગ જગ્યાએ અલગ અલગ માપને એ રીતના હોય. તો આનું ક્ષેત્રફળ શોધવાની પણ એક રીત છે, જેમાં ચોકસાઈપૂર્વક એની તમે ક્ષેત્રફળ ગોતી શકો છો. તો એવી આની બે રીત છે, એક સિમ્પસન પદ્ધતિ અને બીજી ટ્રોપેઝોઇડલ પદ્ધતિ. આ બંને પદ્ધતિમાં તમે કોઈ પણ અનિયમિત આકૃતિ હોય એનું ક્ષેત્રફળ તમે શોધી શકો. તો સિમ્પસન પદ્ધતિ પ્રમાણે જો તમે જોવા જાઓ, બેયમાં કરવાનું છે આમ સેમ જ. અહીંયા આપણે કોઈ પણ આકૃતિ હોય એના મિનિમમ નજીકના ભાગ પાડવાના છે ઉભા, એટલે કે એની વચ્ચેનો ડિસ્ટન્સ ઓછામાં ઓછું થાય, જેથી વધુ ચોકસાઈપૂર્વક આપણે ક્ષેત્રફળ ગોતી શકીએ. હું તમને સમજાવું. અહીંયા આના દાખલા તરીકે અહીંયા આવા ભાગ પાડી છે. આ જે ભાગ પાડીએ છીએ એ સરખા પાડવાના છે. બરાબર. આ બધા જે ઊભા ભાગ હોય એને ઓર્ડિનેટ્સ કહેવાય અને એની વચ્ચે કોઈ h અંતર હોઈ શકે એમ. એ આપણે નક્કી કરવાનું, મિનિમમ રાખવાનું, જેથી ચોકસાઈપૂર્વક આપણે એનું ક્ષેત્રફળ ગોતી શકીએ. આને બધાને નામ આપે છે y1, y2, y3, y4, y5, y6, y7, y8, y9, 10, 11, 12 ને 13. ગમે તેટલા ભાગ પડી શકે. એવું જરૂરી નથી કે અમે 13 પાડે તો 13 જ. નાની આકૃતિઓ ઓછા પડે, મોટી આકૃતિઓ તો વધારે પડે. હવે સિમ્પસન પદ્ધતિ પ્રમાણે જો આપણે તેનું ક્ષેત્રફળ ગોતીએ તો એનું સૂત્ર આવું છે કે h/3 ક્ષેત્રફળ h/3 કૌંસમાં પહેલો અને છેલ્લો ઓર્ડિનેટ્સ y1 અને છેલ્લો ઓર્ડિનેટ્સ આપણે કેવો છે 13, પછી કૌંસમાં 4 ઇન્ટુ જેટલા ઇવન ઓર્ડિનેટ્સ હોય, એટલે કે y2, y4, y6, y8, y10 અને આપણે y12 સુધી છે, અને પ્લસ 2 ઇન્ટુ જે એકી સંખ્યાના ઓર્ડિનેટ્સ હોય એ લેવાના. કે y1 તો અહીંયા નહીં ગયેલો છે, y1 રિપીટ નથી કરવાના. અહીંયા જો મેં y2 લીધો અને છેલ્લો કદાચ જો અહીંયા y14 હોત તો હું અહીંયા નહીં લઉં, બરાબર. એ આવી જશે આમાં એટલા માટે. તો અહીંયા બાકી રહેશે y3, y5, y7, y9, y11, y13 તો અહીંયા આવી ગયો છે, કવર થઈ ગયું. આ અહીંયા આ પ્રમાણે તમે સિમ્પસન પદ્ધતિ પ્રમાણે આ ક્ષેત્રફળ ચોકસાઈપૂર્વક તમે ગોતી શકો. હવે બીજી પદ્ધતિ છે ટ્રોપેઝોઇડલ. એમાં પણ આ રીતનું જ છે કાંઈક. ક્ષેત્રફળ બરાબર h/2 પહેલા y1 અને 13 પહેલું લાસ્ટ છેલ્લું જોવાનું.
અને પ્લસ કૌંસમાં 2 ઇન્ટુ બાકીના જેટલા ઓર્ડિનેટ્સ હોય વધ્યા કે y2 થી વધ્યા y2 y3 y4 y5 y6 y7 y8 y9 y10 11 13 તો આવશે બરાબર. આ છે ટ્રેપેઝોઇડલ પદ્ધતિ પ્રમાણે તમે ક્ષેત્રફળ શોધવાની તમારી રીત છે બરાબર. ફરી વખત એક વખત સમજાવી દો કે કોઈ પણ આકૃતિ હોય તો તમારે એના મિનિમમ ઓછામાં ઓછું અંતર એ રીતના પાર્ટ્સ પાડવાના હોય છે. જે પાર્ટ્સ પાડો એને ઓર્ડિનેટ્સ કહેવાય બરાબર. અહીંયા જો આ બધા વચ્ચેનું ડિસ્ટન્સ h જ હોય એટલે આપણે પાર્ટ્સ પાડીએ ક્યાં કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 બરાબર. આ જે ઊભા યામ હોય એના તમને માપ સાઈઝ આપેલા હોય. જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે તમને આના માપ આપેલા વચ્ચેની હાઈટ છે એનું પણ માપ તમને આપેલું હોય બરાબર. જે ભાગ પાડી દીધા પછી રૂલ એવો છે સિમ્પસન પ્રમાણે કે h/3 એટલે તમે જે ભાગ પાડ્યા એની વચ્ચેનું અંતર એને ભાગ્યા 3 પહેલો ઓર્ડિનેટ્સ અને છેલ્લો ઓર્ડિનેટ્સ પ્લસ 4 ઇન્ટુ કયા લેવાના તો કે બીજો ચોથો છઠ્ઠો આઠમો 10મો અને 12મો પછી 2 ઇન્ટુ બાકીના એકી સંખ્યાવાળા y3 y5 y7 y9 y11 છેલ્લો લેવાની જરૂર નથી કેમ કે એ લઈ લીધું છે બરાબર. એવી જ રીતના ટ્રેપેઝોઇડલ પદ્ધતિ છે એમાં h/2 લેવાનું છે અને પહેલો ને છેલ્લો ઓર્ડિનેટ્સ y1 y13 પછી વત્તા 2 કૌંસમાં બાકીના બધા એટલે કે y2 થી લઈને y12 સુધી 13 તો આવી ગયેલો છે બરાબર. આ રીતની પદ્ધતિ જે અનિયમિત આકૃતિ હોય એના ક્ષેત્રફળ શોધવાની છે. આમાં આપણે એક ઉદાહરણ જોઈ લઈએ જેમાં બે પદ્ધતિ કવર થઈ જશે. રકમ તમને આ રીતના આપેલી હોય છે કે એક બાજુ ડિસ્ટન્સ આપેલું હોય અને એક બાજુ ઓફસેટ આપેલું હોય. ઓર્ડિનેટ 0 5 10 15 20 25 30 ને 35. જો આની વચ્ચેનું આમાં સમજો 4 3 2 5 જો ડિસ્ટન્સ આપ્યું કે 0 અંતરે જે ઓર્ડિનેટ છે એ 4 છે 5 છે 3 છે 10 છે 2 છે 15 એ 5 છે બરાબર. થોડીક આકૃતિમાં આપણે સમજી લઈએ બધું નથી દોરતો કે આ y1 છે બરાબર. તો એનું માપ આપ્યું 4 એટલે આ 0 એ થયું. પછી એમથી 5 અંતરે બીજો યામ છે એનું માપ 3 છે આ y2 એટલે 5 અંતરે પછી પાછું 5 અંતરે એટલે કે 10 છે યામનું માપ છે 2 એ રીતે બરાબર. હવે આપણે સિમ્પસન પદ્ધતિ પ્રમાણે જોઈએ તો પહેલા તો આપણે h ગોતવો તો h છે આપણને બે વચ્ચેનું અંતર કેટલું થાય 5. તમે કોઈ પણ બે વચ્ચે લઈશું એ કોમન જ રહે બરાબર. એટલે h બરાબર શું આવશે 5. આ છે તમારા y1 y2 y3 y4 y5 y6 y7 ને y. આપણું સૂત્ર શું હતું કે h/3 એરિયા બરાબર કૌંસમાં પહેલો ને છેલ્લો એટલે કે હું h બરાબર 5 લઈ દઉં છું 5 ના છેદમાં 3 અને પહેલો ને છેલ્લો એટલે 4 વત્તા 5 આ 4 છે આ y8 5 છે વત્તા કૌંસમાં 4 કૌંસમાં જે બેકી સંખ્યા y2 y4 y6 3 + 5 + 2 પ્લસ બીજા કૌંસમાં 2 કૌંસમાં y3 y5 અને y7 આવશે એટલે કે 2 1 અને 3 બરાબર. હવે આનું આપણે સાદું રૂપ આપીએ આ 9 થઈ જાય આ 10 ને 4 40 8 ને 2 10 ગુણ્યા 4 એટલે 40 2 ને 3 ને 6 ને 6 દુ 12 બરાબર. તમે ટૂંકમાં સાદું રૂપ આપશો મેં આન્સર તૈયાર જ રાખ્યા છે માટે આપણો ટાઈમ થોડો બચાવી લઈએ 101.7 મીટર સ્ક્વેર. આમ આપ જો મીટરમાં આપ્યા હોય તો આ વસ્તુ જવાબ મીટર સ્ક્વેરમાં આવશે અને જો સેન્ટીમીટરમાં આપેલા હોય તો સેન્ટીમીટર સ્ક્વેર. એ
કાંઈ મેટર નથી. હવે જો એ જ પ્રમાણે ટ્રોપેઝોઇડલ પદ્ધતિ પ્રમાણે જોઈએ તો અહીંયા h/2 થઈ જાય છે. આપણે માપ જ લઈ લઈએ સીધા કે 5/2 અને પહેલો અને છેલ્લો યામ એટલે કે 4 અને 5 અને 2 કૌંસમાં બાકીના બધા એટલે કે અહીંથી લઈને અહીંયા સુધી 2 3 5 1 2 3 આ બધાનું જો તમે સાદુરૂપ આપો આનો જવાબ આવે છે 102.5. જો તમે આ બેમાં સેટ ફેરફાર એટલે આ ચોકસાઈપૂર્વક ગોતી છે પણ એક્ઝેક્ટ તો નથી જ આપતું પણ નિયર અબાઉટ તો આપી દે છે. અને આમાં બહુ આટલો આ બહુ મેજર ફેરફાર નથી ક્ષેત્રફળની દ્રષ્ટિએ જો જોઈએ બરાબર. તો કોઈ પણ અનિયમિત આકૃતિ આપણે લઈએ તો એને શોધવાની આ બે પદ્ધતિઓ છે, સિમ્પસન અને ટ્રોપેઝોઇડલ. એમાં કોઈ પણ આકૃતિ તમે જે નિયમિત આકૃતિ નથી, ચોરસ લંબચોરસ વર્તુળ કે ત્રિકોણ સિવાય, તો એની તમે ક્ષેત્રફળ ગોતી શકો છો. તો કે તમને સમજાવવું છે આમાં, અને છતાં આમાં કોઈ પણ જાતની કાંઈ ક્વેરી હોય તો તમે મને જણાવી શકો.